જય સ્વામિનારાયણ. શ્રી સ્વામિનારાયણ વિદ્યાસાગર સ્કૂલની શૈક્ષણિક યુટ્યુબ ચેનલ અને શૈક્ષણિક વોટ્સએપ ગ્રુપ. હું ભાવેશભાઈ ફરી એક વખત ધોરણ 11 આર્ટ્સના દરેક વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે દશકમ ધર્મ લક્ષણો અંતર્ગત ધર્મના 10 લક્ષણોની વાત કરી રહ્યા હતા. છેલ્લા ક્લાસમાં આપણે આ પદ્યના પ્રાસ્તાવિક ભૂમિકાની વાત કરી અને ધર્મના 10 લક્ષણો કયા કયા છે તેની ટૂંકમાં માહિતી મેળવી. આજે આપણે ધર્મના બાકીના જે લક્ષણો આપણે બાકી મૂક્યા હતા, પહેલું છે ધૃતિ, બીજું ક્ષમા. ધૃતિ એટલે ધીરજ, ક્ષમા દમ, અસ્તેય, શૌચમ, ઇન્દ્રિય નિગ્રહ, ધીરી, વિદ્યા, સત્યમ અને અક્રોધ. આ 10 ધર્મના લક્ષણો છે. એના વિશે વિસ્તૃત આપણે માહિતી મેળવવાની છે. જે વિદ્યાર્થીઓએ YouTube ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તેમણે સબસ્ક્રાઇબ કરી લેવાની છે અને બેલ આઇકન દબાવશો એટલે તમારા ધોરણના વિડિયો તમને તમારા મોબાઈલ પર મળી રહેશે. દરેક કામ સમયસર કરજો અને YouTube ચેનલ સાથે જોડાયેલા રહેજો. ત્યારે સમય ન લેતા આજે આપણે વાત કરીએ દશકમ ધર્મ લક્ષણો અંતર્ગત ધર્મના પહેલા લક્ષણની આપણે વાત કરી હતી. એ છે ધૃતિ. ધૃતિ અર્થાત કે ધીરજ. કઈ રીતે આ ધર્મનું લક્ષણ ગણાય છે તેની વાત આપણે છેલ્લા ક્લાસ દરમિયાન કરી હતી. ધૃતિ હિ ક્ષમા, દમોસ્તેયમ, શૌચમ, ઇન્દ્રિય નિગ્રહ, ધી વિદ્યા, સત્યમે ક્રોધ. દશકમ ધર્મ લક્ષણો. આપણે ધર્મના 10 લક્ષણો અંતર્ગત પહેલો શ્લોક છે જોયો હતો કે ધીરજ, ક્ષમા, દમન, ચોરી ન કરવી અને શુદ્ધિ, ઇન્દ્રિયો ઉપરનો કાબુ, બુદ્ધિ, વિદ્યા, સત્ય અને ક્રોધ ન કરવો, ક્રોધનો અભાવ, આ બધું ધર્મના 10 લક્ષણોમાં સમાવેશ થાય છે. હવે આપણે આજે જોવાનો છે ધૃતિ અર્થાત કે ધીરજ. ધર્મનું પ્રથમ લક્ષણ છે ધીરજ. શ્લોક છે ધૃતિર નામ સુખે દુઃખે યયા નાપ્નોતિ વિક્રિયામ તામ ભજેત સદા પ્રાજ્ઞો ચ ઇચ્છેદ ગતિમાં. આપણે આ શ્લોકનો અન્વય કરીએ, ત્યારબાદ આપણે એને અનુવાદ દ્વારા સમજીએ. શબ્દ સહ ગુજરાતી કરતા છીએ. ધૃતિ હિ નામઃ ધૃતિ હિ નામઃ યયા સુખે દુઃખે વિક્રિયા ન આપનોતિ यह प्राज्ञ सदा आत्मनः गतिम इच्छेत सदा तां भजेत. અન્વય દ્વારા એને સમજતા. ધૃતિ અર્થાત કે ધીરજ. ધૃતિ એ જેના દ્વારા યયા એટલે કે જેના દ્વારા સુખ દુઃખ એટલે કે સુખ અને દુઃખમાં વિક્રિયા એટલે કે વિકૃતિને કે વિકારને ન આપનોતિ, ન એટલે નહીં, આપનોતિ એટલે કે મેળવવું. સુખમાં અને દુઃખમાં વિકારને ન મેળવવા યહ પ્રાજ્ઞ સદા. પ્રાજ્ઞ એટલે કે બુદ્ધિશાળી પુરુષ. બુદ્ધિશાળી પુરુષ
સદા એટલે કે હંમેશા આત્મન અર્થાત કે પોતાની ગતિમાં એટલે કે પ્રગતિને બુદ્ધિશાળી પુરુષ પોતાની પ્રગતિને ઈચ્છેત અર્થાત કે ઈચ્છે છે તો ઈચ્છા કરે છે તામ ભજેત અર્થાત કે અપનાવે છે ટૂંકમાં આ શ્લોક દ્વારા આપણે શું કીધું ધીરજ ધર્મનું પહેલું લક્ષણ છે ધીરજ એટલે જે સુખ દુઃખમાં વિકૃતિને પ્રાપ્ત કરતો નથી ધીરજ એટલે શું કે સુખમાં અને દુઃખમાં જે વિકૃતિને પ્રાપ્ત કરતો નથી કે ખરાબ વિચારો લાવતો નથી જે બુદ્ધિશાળી પુરુષ પોતાની પ્રગતિને ઈચ્છે તેણે હંમેશા તેનું સેવન કરવું જોઈએ કોનું ધીરજ બુદ્ધિશાળી પુરુષ છે જે પોતાની પ્રગતિની ઈચ્છા ધરાવે છે એમણે હંમેશા ધીરજ રાખવી જોઈએ તો આ હતું ધર્મનું પહેલું લક્ષણ ધૃતિ અર્થાત કે ધીરજ ધીરજ એટલે જે સુખ દુઃખમાં વિકૃતિને પ્રાપ્ત કરતા નથી અને જે બુદ્ધિશાળી પુરુષ છે જે પોતાની પ્રગતિ ઈચ્છે છે એ વ્યક્તિએ હંમેશા ધીરજનું સેવન કરવું જોઈએ બીજું ધર્મનું લક્ષણ છે ક્ષમા જોઈએ આપણે ક્ષમા દ્વારા આપણે ધર્મના બીજા લક્ષણની વાત કરી છે ક્ષમા ખડગ કરે યશતી કરીશતી દુર્જનો અતૃણે પતિતો વહની સ્વમેવો પશ્ચામ્યતિ શું કીધું આપણને આ શ્લોક દ્વારા અનન્ય પહેલા સમજી લઈએ પછી આપણે આગળ વધીએ ક્ષમા ખડગ ક્ષમા ખડગ યશ્ય પરે તસ્ય દુર્જન કિમ કરીષ્યતિ અતૃણે પતિત વહની સ્વયં એવ ઉપશ્યામતિ શું કહેવા માંગ્યું છે આ શ્લોક દ્વારા ધીરજ એ પહેલું લક્ષણ છે ધર્મનું બીજું છે ક્ષમા ક્ષમા એટલે માફી ક્ષમા ખડગ એટલે શું કે ક્ષમા રૂપી ખડગ એટલે કે તલવાર ક્ષમા રૂપી તલવાર છે યશ કરે કર એટલે હાથમાં ક્ષમા રૂપી ખડગ જેના હાથમાં છે તસ્ય દુર્જન તસ્ય એટલે તે દુર્જન એટલે કે ખરાબ વ્યક્તિ તસ્ય દુર્જન કિમ કરીષ્યતિ જેના હાથમાં ક્ષમારૂપી ખડગ છે જે વ્યક્તિના હાથમાં ક્ષમારૂપી ખડગ કે તલવાર છે તેનું તસ્ય એટલે કે તેનું દુર્જન એટલે કે દુર્જન વ્યક્તિ કિમ કરીષ્યતિ શું કરી શકે અતૃણે પતિત અતૃણે અર્થાત કે ઘાસ વિનાની જગ્યા તૃણ એટલે કે ઘાસ અતૃણ એટલે કે ઘાસ વિનાની જગ્યા અતૃણે પતિત ઘાસ વિનાની જગ્યામાં પતિત પડેલો પતિત એટલે કે પડેલો ઘાસ વિનાની જગ્યામાં પડેલો વહની એ અગ્નિનું એક નામ છે વહની એટલે કે ઘાસ વિનાની જગ્યામાં પડેલો અગ્નિ સ્વયં એટલે પોતે એવો ઉપશ્યામયતિ સ્વયં એટલે કે પોતે ઉપશ્યામયતિ એટલે કે પોતાની મેળે ઓળવાઈ જાય છે ઘાસ વિનાની જગ્યામાં પડેલો અગ્નિ છે પોતાની મેળે
ઓલવાઈ જાય છે. શું કહેવા માંગ્યો આમાં આપણને કે ક્ષમારૂપી તલવાર જે વ્યક્તિના હાથમાં છે તેનું દુર્જન શું કરી શકે? જેમ ઘાસ વીણાની જગ્યામાં અગ્નિ પીડ્યો રહે છે અને પોતાની મેળે ઓલવાઈ જાય છે. એટલે જે વ્યક્તિ પોતાના હાથમાં ક્ષમારૂપી તલવાર ધારણ કરતો હોય છે તેનું કાંઈ દુર્જન ખરાબ કરી શકતો હોતો નથી. ત્રીજું લક્ષણ છે દમઃ. જોઈએ આપણે દમઃ અંતર્ગત શું કહેવા માંગ્યું છે? આપણે અનન્ય કરીએ પહેલા મહતી અર્થે ન હસ્યતિ વ્યસને ચ ન શોચતિ. સહ વે પરિમિતિ પ્રજ્ઞ સહ દાંતઃ દ્વિજઃ ઉચ્યતે. ધર્મનું ત્રીજું લક્ષણ છે દમ. મહતી અર્થે ન હસ્યતિ વ્યસને ચ ન શોચતિ. સહ વૈ પરિમિતિ પ્રજ્ઞ સહ દાંતઃ દ્વિજઃ ઉચ્યતે. શું કીધું આમાં શબ્દસહ જોઈએ? મહતી અર્થે અર્થાત કે મોટા કાર્યને અથવા તો માટે મોટા કાર્યને માટે મોટા કામ માટે મહતી અર્થે મોટા કામ માટે ન વ્યક્તિ અર્થાત કે હર્ષ પામતો નથી. મોટા કામ કરવા બદલ જે હર્ષ પામતો નથી. અને વ્યસને ચ ન શોચતિ. વ્યસને અર્થાત કે જે વ્યસની છે ચ ન શોચતિ એટલે કે જે મોટા કામને માટે હર્ષ પામતો નથી અને આફતમાં શોક કરતો નથી. વ્યસને ન શોચતિ જે આફતમાં શોક કરતો નથી. સહ એટલે કે તે વૈ પરિમિતિ પ્રજ્ઞ અર્થાત કે તે ખરેખર પ્રજ્ઞાવાન છે એટલે કે બુદ્ધિશાળી છે. સહ એટલે તે દાંત એટલે કે દમનશીલ એટલે કે સંયમી દ્વિજ અર્થાત દ્વિજ કહેવાય છે. જે વ્યક્તિ મોટા કાર્યને માટે હર્ષ પામતો નથી અને આફતમાં પણ શોક કરતો નથી તે ખરેખર બુદ્ધિશાળી છે અને તે દમનશીલ દ્વિજ કહેવાય છે. તો આ તો ધર્મનું ચોથું લક્ષણ ત્રીજું લક્ષણ દમ. હવે જોઈએ ચોથું લક્ષણ. ચોથું લક્ષણ છે અસ્તે. અન્ય દિયે કોણે રત્ને કાંચને મોતી કેપી વા મનસા વિનિવૃત્તિયા તદસ્તેય વિદુ બુઢા. શું કે છે આમાં અનવય જોઈએ આપણે? અન્ય દિયે કોણે રત્ને કાંચને મોતી કે અપી વા મનસાયા વિનિવૃત્તિ તત બુધાહ અસ્તેય વિદુ. જોઈએ આપણે શબ્દસહ આ શ્લોક નંબર 4 ને હસ્તે ધર્મનું ચોથું લક્ષણ. અન્ય દિય કાંચને અર્થાત કે જે વ્યક્તિ અન્ય વ્યક્તિના સોનામાં, કંચન એટલે સોનું થાય, અન્ય દિય એટલે અન્ય વ્યક્તિના જે વ્યક્તિ અન્ય વ્યક્તિના સોનામાં જે વ્યક્તિ અન્ય વ્યક્તિના સોનામાં તૃણ એટલે કે ઘાસ, રત્ન એટલે રત્નો, કાંચન એટલે સોનું,
મોક્તિકે અર્થાત કે મોતીમાં અપીવા મનસા એટલે કે મેળવવાની મનસા રાખતો નથી અને વિનિવૃત્તિ અર્થાત કે નિવૃત્ત થવું તે વિમુખ રહેવું તે આ દરેક વસ્તુઓથી તે વિમુખ રહે છે તદ બુદ્ધા તે લોકો બુદ્ધિશાળી લોકો તથા સમજદાર લોકો અસ્તેયમ વિદુ અસ્તેયમ એટલે કે જે સ્પર્શ કરતા નથી કે લાલચ કરતા નથી વિદુ અર્થાત કે વૈકલ્પિક રૂપ જાણે છે કે સમજે છે તે વ્યક્તિઓ બુદ્ધિશાળી લોકો સમજદાર લોકો છે અને તે જાણે છે ને સમજે છે જે વ્યક્તિ અન્ય વ્યક્તિના ઘાસમાં રત્નમાં સોનામાં અથવા મોતીમાં મનથી પણ જે નિવૃત્તિ પામે છે કે વિમુખ રહે છે તેને સમજદાર માણસો અચોવીય કહેવાય છે કે અન્ય વ્યક્તિનું સોનું હોય ઘાસ હોય કે રત્ન હોય મોતી હોય તો પણ એના તરફ આકર્ષાતો નથી હોતો આ કહેવાય અસ્તુ પાંચમું લક્ષણ છે શૌચમ શ્લોક જોઈએ શૌચમ ચ દ્વિવિધમ પ્રોક્તમ બાહ્યમાભ્યંતરમ તથા મુંજલાભ્યામ સ્મૃતિ બાહ્ય ભાવશુદ્ધિ સ્થાનાંતરમ શું કીધું આપણને પાંચમા લક્ષણમાં શૌચમ ચ દ્વિવિધમ પ્રોક્તમ બાહ્ય તથા આભ્યંતરમ મુંજલાભ્યામ બાહ્યમ સ્મૃતમ ભાવશુદ્ધિ તથા અંતરમ જોઈએ એક એક શબ્દને શૌચમ અથવા તો એટલે કે પવિત્રતા કે શુદ્ધિ દ્વિવિધમ એટલે કે બે પ્રકારની પવિત્રતા બે પ્રકારની પ્રોક્તમ એટલે કે કહેવાય છે કઈ બાહ્ય તથા આભ્યંતરમ બાહ્ય એટલે કે બહારનું અને આભ્યંતરમ એટલે કે આંતરિક કે અંદરથી થનારું કઈ પવિત્રતા બે પ્રકારની છે એક આંતરિક પવિત્રતા અને એક બાહ્ય પવિત્રતા મૃજલાભ્યામ અર્થાત કે માટી અને જળ વડે બાહ્ય સ્મૃતમ બાહ્ય એટલે બહારની સ્મૃતમ એટલે કે યાદ કરવું તે અહીંયા ઉપદેશ છે બાહ્ય સ્મૃતમ ભાવશુદ્ધિ એટલે કે ભાવનાઓથી શુદ્ધ થવું તે તથા અંતરમ તે અંદરની શુદ્ધિ છે ઉદાહરણ તરીકે આપણને કીધું કે માટીથી અને જળ વડે બાહ્ય શુદ્ધિ થઈ શકે છે અને ભાવનાઓની શુદ્ધિ છે એ અંદરની શુદ્ધિ ગણી શકાય છે શુદ્ધિ બે પ્રકારની કહેવાય છે બાહ્ય અને અંદરની માટી અને જળ વડે બાહ્ય તથા ભાવનાની શુદ્ધિ તે અંદરની શુદ્ધિ કહેવાય છે તો આ હતો પાંચમું લક્ષણ શૌચમ વિદ્યાર્થી મિત્રો આ સિવાયના પાંચ ધર્મના લક્ષણો છે આપણે આવતા ક્લાસમાં જોઈશું દરેક વિદ્યાર્થી મિત્રોએ એકવાર શ્લોકો વાંચી લેવાના છે અને એનો ભાવાર્થ તમને શબ્દ સમજૂતીમાંથી જેટલો કરી શકાય એટલો કરવાનો પ્રયત્ન કરવાનો છે ફરીથી મળીશું બાકીના પાંચ ધર્મના લક્ષણો અંતર્ગત ત્યાં સુધી રજા આપશો મને દરેક વિદ્યાર્થી મિત્રોને મારા જય સ્વામિનારાયણ